કર્યો છે LMBB લર્ન મોર બી બ્રાઇટર એનું ચોથું અને છેલ્લું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે તાનસેનનો આખો એક પાઠ ભણ્યા. ત્યારબાદ એના નીચે કેટલાક ટ્રુ ફોલ્સ અને ઓપ્શન્સ સિલેક્ટ કરવાના હતા તેવી એક્સરસાઇઝ સોલ્વ કરી. હવે આજે આપણે બાકી રહેલી એક્સરસાઇઝને પણ સોલ્વ કરી લઈશું. તો આજે આપણે એક્ટિવિટી 5થી ચર્ચા કરવાની છે. તમે તમારી ટેક્સ્ટ બુક ખોલી રાખો, જોડે પેન્સિલ પણ લઈને બેસો, એટલે હું જે સમજાવું એમાંથી જરૂર પડે તે વસ્તુ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખવા માટે તમે એને સરળતાથી સમજી અને લખી શકો, લખવાની સરળતાથી. તો હવે આપણે ચાલુ કરીએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5માં આપણને એક સૂચના આપી છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. એનો અર્થ છે કે ઉદાહરણ આપેલું છે તેનો અભ્યાસ કરો અને પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણે સૌથી પહેલાં એક્ઝામ્પલ જે છે એ સમજી લઈએ. Ruchir weighs 40 kg and Rohit weighs 35 kg. રુચિરનું વજન 40 કિલો છે અને રોહિતનું વજન 35 કિલો છે. અહીંયા રોહિત અને રુચિરના વજનની સરખામણી કરેલી છે. એટલે કે અહીંયા આપણે આ જે પ્રશ્નના જવાબ લખવાના છે તે આપણે ડિગ્રીને આધારે લખવાના છે. સુપરલેટિવ ડિગ્રી તો અહીંયા ખબર, સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી, આ ત્રણે ડિગ્રી વિશે મેં આ પાઠની શરૂઆતમાં જેને પહેલાં લેક્ચરમાં એક્સરસાઇઝ સોલ્વ કરાવી ત્યારે મેં તમને થોડું બોર્ડ ઉપર લખીને બતાવ્યું હતું કે પોઝિટિવ ડિગ્રી એટલે એસ, પછી વિશેષણ અને પછી એસ. કમ્પેરેટિવ ડિગ્રી એટલે જે તે વિશેષણની પાછળ તમે ER લગાવો અને એના પછી ધેન શબ્દનો ઉપયોગ કરો. અને સુપરલેટિવ ડિગ્રી એટલે જે તે વિશેષણની પાછળ તમે EST લગાવો અને એની આગળ આર્ટિકલ ધ ફરજિયાત લખો. આ રીતે ત્રણેય ડિગ્રીની આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી. તો હવે આપણે આ ડિગ્રીને આધારે અને આ જે વજન આપ્યું છે તેના આધારે આપણે નીચેના ખાલી જગ્યાઓ પૂરવાની છે. એક્ઝામ્પલમાં તો પૂરેલી જ છે. પહેલી ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા ઇઝ લાઇટર ધેન ખાલી જગ્યા. લાઇટર એટલે હળવું, વજનમાં જે હળવો છે, ઓછું વજન છે એનું નામ પહેલાં લખીશું. તો અહીંયા લખીશું રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. હવે એનાથી વિરોધી શબ્દ છે, લાઇટરની જગ્યા પર નીચેના વાક્યમાં આપ્યું છે હેવિયર, એનો વિરોધી છે તો એનાથી ઊંધું લખીશું. જેનું વજન વધારે છે તેનું નામ આગળ લખીશું. તો આપણે લખીશું રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. હવે આપણે પહેલું વાક્ય જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ 67 years old and Mr. Pandya is 70 years old. મિસ્ટર પટેલ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા 70 વર્ષના છે. તો એની નીચે ખાલી જગ્યા છે. તો એમાં પહેલી ખાલી જગ્યામાં ઓલ્ડર શબ્દ છે. ઓલ્ડર એટલે વધારે ઉંમર, જેની વધારે ઉંમર છે તેનું નામ આપણે અહીંયા પહેલાં લખીશું. તો અહીંયા લખીશું મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. અને બીજી ખાલી જગ્યામાં એનાથી વિરોધી છે યંગર, તો જેની ઓછી ઉંમર છે પહેલાં લખીશું મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. ત્યારબાદ બીજું વાક્ય છે સોનલ ઇઝ 5 feet tall એન્ડ સોનુ ઇઝ 4 feet tall. સોનલની ઊંચાઈ 5 ફૂટ છે અને સોનુની ઊંચાઈ 4 ફૂટ છે. તો ખાલી જગ્યામાં જોઈએ, પહેલી ખાલી જગ્યામાં ટોલર આપેલું છે. તો આપણે જેની વધારે ઊંચાઈ છે તેનું નામ પહેલાં લખીશું. તો આપણે લખીશું સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. એટલે કે સોનલ એ સોનુ કરતાં વધારે ઊંચી છે. અને બીજી ખાલી જગ્યામાં એનાથી વિરોધી શબ્દ છે શોર્ટર. તો જેની ઊંચાઈ ઓછી છે તેનું નામ આપણે પહેલાં લખીશું. તો લખીશું સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. ત્યારબાદ ત્રીજું વાક્ય છે રોઝી હેઝ 10 toys,
રઝિયા હેઝ 9 ટોયસ. રોઝી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે 9 રમકડા છે. તો હવે એના આધારે નીચે પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે, હુ હેઝ મોર ટોયસ ધેન હુમ. હુમ એટલે કોની પાસે, અને હુ એટલે પણ કોની પાસે. કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? તો વધારે રમકડા કોની પાસે છે? તો જવાબ છે રોઝી. તો આપણે વાક્ય બનાવીશું, હુની જગ્યા પર રોઝી મૂકીશું અને હુમની જગ્યા પર રઝિયા. રોઝી હેઝ મોર ટોયસ ધેન રઝિયા. પછી બીજો પ્રશ્ન એનાથી વિરોધમાં છે કે હુ હેઝ લેસ ટોયસ ધેન હુમ. કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે? તો ઓછા રમકડા રઝિયા પાસે છે. તો આપણે પહેલાં રઝિયા લખીશું અને છેલ્લે રોઝી લખીશું. તો વાક્ય બનશે રઝિયા હેઝ લેસ ટોયસ ધેન રોઝી. ત્યારબાદ ચોથું વાક્ય છે, મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસીસ ઓફ મિલ્ક. મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. અને નરેશ 1 જ ગ્લાસ દૂધ પીવે છે. તો એનો પહેલો પ્રશ્ન છે, હુ ડ્રિંક્સ મોર ધેન હુમ. કોણ કોના કરતાં વધારે પીવે છે? તો આપણે વધારે પીનારનું નામ છે મહેશ. પહેલું નામ મહેશ લખીશું. મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. અને બીજો પ્રશ્ન એનાથી વિરોધી છે, હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ. કોણ કોના કરતાં ઓછું પીવે છે? ઓછું પીનારનું નામ છે નરેશ. તો એને પહેલાં લખીશું. તો જવાબ આપણો બનશે નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. ત્યારબાદ પાંચમું વાક્ય છે. પાંચમામાં આપણને સૂચના આપી છે કે રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં યસ અથવા નો લખવાના છે. નીચે જે વાક્ય આપેલા છે તેને વાંચવાના, સમજવાના અને પછી એનો યોગ્ય જવાબ યસ અથવા નોને આપણે કૌંસમાં લખવાના છે. તો પહેલું વાક્ય જોઈએ. આ સ્ટેટ ઇઝ બિગર ધેન આ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. રાજ્ય એ જિલ્લા કરતાં મોટું છે. તો સાચી વાત છે. તો આપણે લખીશું યસ. બીજું વાક્ય છે, આ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન આ સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ. દેશ એ રાજ્ય કરતાં નાનો છે. તો આ વાક્ય ખોટું સાબિત થાય છે. તો અહીંયા આપણે લખીશું નો. ત્રીજું છે, આ ટાઉન ઇઝ લાર્જર ધેન આ ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે શહેર નાનું અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. શહેર એ જિલ્લા કરતાં મોટું છે. તો આ પણ ખોટું છે. તો અહીંયા આપણે કૌંસમાં લખીશું નો. ચોથું છે, આ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. ગામડું એ આ બધા કરતાં નાનું છે. તો આ વાક્ય સાચું છે. તો એને આપણે અહીંયા જવાબમાં લખીશું યસ. પાંચમું અને છેલ્લું છે, આ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. શહેર એ ગામ જેટલું જ મોટું છે. તો આ વાક્ય ખોટું છે. કારણ કે શહેર હોય એ ગામ કરતાં મોટું હોય છે. એના જેટલું જ નથી હોતું, એના કરતાં મોટું હોય છે. તો અહીંયા આપણે કૌંસમાં લખીશું નો. ત્યારબાદ છઠ્ઠા વાક્યમાં પણ કેટલી ખાલી જગ્યાઓ છે તેને પણ આપણે જોઈ લઈએ. શું કહે છે? fill in the blanks using the words from the brackets. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. કૌંસમાં શબ્દો આપેલા છે એને આપણે જોઈ લઈએ. એલિફન્ટ એટલે હાથી. હિપ્પો એટલે આપણે જેને હિપ્પોપોટેમસ કહીએ છીએ તે. રેટ એટલે ઉંદર. રેબિટ એટલે સસલું. હોર્સ એટલે ઘોડો અને ડિયર એટલે હરણ. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ખાલી જગ્યા
એ ઉંદર કરતાં નાનું છે. ખાલી જગ્યા એ સસલા કરતાં નાનું છે. તો સસલા કરતાં નાનું શું છે? ઉપરના કૌંસમાં જોઈએ તો ઉંદર. એના માટે આપણે ખાલી જગ્યામાં લખીશું રેટ. બીજી ખાલી જગ્યા છે A deer is smaller than a horse. બીજી ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા is smaller than a horse but bigger than a rabbit. શું કહે છે કે એક એવું પ્રાણી છે કે જે ઘોડાથી નાનું છે અને સસલાથી મોટું છે. તો કૌંસમાં આપણે વિચારીએ કે ભાઈ ઘોડાથી નાનું અને સસલાથી મોટું, તો જવાબ આવશે ડિયર એટલે હરણ. હરણ એ ઘોડાથી નાનું અને સસલાથી મોટું પ્રાણી છે. ત્રીજી ખાલી જગ્યા છે એન ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. ખાલી જગ્યા પ્રાણી એ બધા જ પ્રાણીઓમાં સૌથી મોટું છે. તો અહીંયા હવે આપણને ત્રીજી ખાલી જગ્યામાં એન આપેલું છે, આર્ટિકલ એન. તો આપણે એન માટે પ્રોપરલી જવાબ લખીશું કે એલિફન્ટ. આમ તો હિપ્પોપોટેમસ પણ મોટું જ છે, પણ અહીંયા એન આર્ટિકલ આપેલું છે એટલે આપણે અહીંયા કમ્પલસરી એલિફન્ટ લખીશું કે એલિફન્ટ એ બધા પ્રાણીઓ કરતાં સૌથી મોટું છે. ટેક્સ્ટબુકમાં જે ધ લખેલું છે તેની જગ્યાએ તમારે એન કરવાનું છે. ચોથી ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા એન ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ ઘોડા કરતાં વજનદાર પ્રાણીઓ છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે એ હિપ્પો અને બીજીમાં આવશે એન એલિફન્ટ. આ બંને પ્રાણીઓ છે એ ઘોડા કરતાં વજનમાં હેવી છે. પછી પાંચમી જે ખાલી જગ્યા છે એ રિપીટ થઈ છે એટલે એને આપણે કેન્સલ કરી દઈશું. ડાયરેક્ટ એના પછીની છઠ્ઠી ખાલી જગ્યા છે એટલે આપણે 5 નંબર આપી દઈશું. ખાલી જગ્યા પાંચમી એમાં શું કહે છે? એ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. ખાલી જગ્યા પ્રાણી એ આ બધા પ્રાણીઓમાં સૌથી નાનું છે. તો કૌંસમાં જોઈએ તો સૌથી નાનું પ્રાણી ઉંદર છે. તો આપણે જવાબમાં લખીશું ધ રેટ. ત્યારબાદ 7મા પ્રશ્નમાં પણ આપણને એવું જ કંઈક ખાલી જગ્યાઓ પૂરવાની છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. પ્રશ્નોના જવાબ લખો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને એક જ શબ્દમાં જવાબ લખવાના છે. કૌંસમાં શબ્દો આપેલા છે પ્લેન એટલે વિમાન, બસ એટલે આપણે જે બસ સમજીએ છીએ તે બસ, બુલોક કાર્ટ એટલે બળદગાડું, બાઇસિકલ એટલે સાયકલ અને બુલેટ ટ્રેન એ બધા તમે જાણો છો. તો હવે એક નંબરમાં આપણને કીધું છે કે આ બસ ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા. બસ કરતાં વધારે બસ એ ખાલી જગ્યા કરતાં વધારે ઝડપી છે. તો કૌંસના શબ્દોમાં જોઈએ તો બસથી ધીમું ચાલે એવું કયું વાહન છે? તો બાઇસિકલ. બીજું છે આ ટ્રેન ઇઝ લોંગર ધેન અ બસ. ટ્રેન એ બસ કરતાં લાંબી છે એટલે આપણે ખાલી જગ્યામાં બસ લખી નાખીશું. ત્રીજી ખાલી જગ્યા છે અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન ખાલી જગ્યા. બળદગાડું એ ખાલી જગ્યા કરતાં ધીમું છે. બળદગાડાથી થોડીક વધારે ઝડપી કઈ વસ્તુ હોઈ શકે? તો બાઇસિકલ. અહીંયા ખાલી જગ્યામાં આવશે બાઇસિકલ. અને ચોથું છે વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમોંગ ઓલ ધીઝ. આ બધામાં સૌથી વધારે ઝડપી વાહન કયું છે? તો કૌંસમાં જોઈએ તો વિમાન પ્લેન. તો જવાબ અહીંયા આવશે પ્લેન. ત્યારબાદ એક્ટિવિટી 6. આ 5મી એક્ટિવિટી આખી નોટમાં લખવાની છે. એકદમ ફોટા પાડીને મોકલીશ, છતાં પણ તમને વિડીયોમાં જણાવી દઉં છું કે 5મી આખી એક્સરસાઇઝ તમારે નોટમાં લખવાની છે. ત્યારબાદ છઠ્ઠી એક્ટિવિટીઝમાં આપણને કેટલીક કમ્પેરિઝન આપી છે, સરખામણી આપી છે. આપણે ઘણી વખત બોલીએ છીએ કે કાળું કાળું કોલસા જેવું, સફેદ સફેદ દૂધ જેવું અથવા સફેદ સફેદ રૂ જેવું.
તો આવી સરખામણીઓને આપણે અહીંયા ઇંગ્લિશમાં લખવાની છે. એક્ટિવિટી 6માં આપણને શું કીધું છે જુઓ. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગિવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને આ સરખામણીને આપણે પૂરી કરવાની છે. તો પહેલાં કૌંસમાં જે શબ્દો આપેલા છે તેને સમજી લઈએ. જો બધી ખાલી જગ્યાઓની નીચે શબ્દો આપેલા છે. આ ટોડ, ટોડ એટલે શું થશે? દેડકો. આ પપી, પપી એટલે ગરુડ. એ વુલ્ફ એટલે વરુ. એ ડોગ એટલે કૂતરો. એ બી એટલે માખી. એ લાયન એટલે સિંહ. એ કાવ એટલે ગાય અને એ બેટ એટલે ચામાચી. તો હવે આપણે સરખામણીઓની ખાલી જગ્યાઓ જોઈ લઈએ. પહેલી છે એઝ બ્રેવ એઝ એ. ના જેટલું જ બહાદુર. કોના જેટલું બહાદુર? તો કૌંસમાંથી આપણે લખીશું એ લાયન. બીજું છે એઝ ફેથફુલ એઝ એ. ફેથફુલ એટલે વિશ્વાસુ. ના જેટલું જ વિશ્વાસુ. તો વિશ્વાસુ પ્રાણી કયું છે બધા પ્રાણીઓમાંથી? તો ખાલી જગ્યામાં આપણે લખીશું એ ડોગ. ત્રીજું છે એઝ યુઝફુલ એઝ. ના જેટલું જ ઉપયોગી. કયું ઉપયોગી પ્રાણી છે? પ્રાણી બધા આપ્યા છે એમાંથી, તો લખીશું એ કાવ. ચોથું છે એઝ હંગ્રી એઝ. ના જેટલું જ ભૂખ્યું. તો આ બધામાં સૌથી વધારે ભૂખ્યું પ્રાણી કયું હોય છે? તો વુલ્ફ એટલે વરુ. તો ખાલી જગ્યામાં આપણે લખીશું એ વરુ. પાંચમી ખાલી જગ્યા છે એઝ બ્લાઇન્ડ એઝ. ખાલી જગ્યા. ના જેવું જ આંધળું. તો આંધળું પક્ષી કયું છે આમાંથી? તો બેટ એટલે ચામાચીડિયું. છઠ્ઠું છે એઝ ફ્રેન્ડલી એઝ. ના જેટલું જ મિત્રતાવાળું. આ બધા પ્રાણીમાંથી આપણે કોની સાથે મિત્રતા કરી શકીએ છીએ? તો ખાલી જગ્યામાં આપણે લખીશું એ પપી. સાતમું છે એઝ બિઝી એઝ. ના જેટલું જ વ્યસ્ત. હંમેશા ગણ કર્યા જ કરે. તો અહીંયા આવશે બી એટલે માખી જેટલું જ વ્યસ્ત. અને આઠમું અને છેલ્લી ખાલી જગ્યા છે એઝ અગલી એઝ. ના જેટલું જ ગંદુ. તો એના માટે આવશે સૌથી ગંદુ પ્રાણી છે ટોડ એટલે દેડકો. દેડકો જે જ્યાં રહેતો હોય ત્યાં જ બધું ગંદકી કરી મૂકી. એ જ્યાં રહેતો હોય ત્યાં ક્યારેય ચોખ્ખાઈ હોય નહીં. તો આ રીતે આપણે આ બધી કમ્પેરિઝનને પૂરી કરી. ત્યારબાદ નીચે ફરીથી આપણને એવી જ કંઈક ખાલી પ્રશ્નો અને એના જવાબો આપણે કૌંસમાંથી સિલેક્ટ કરવાના છે. એને પણ આપણે સોલ્વ કરી લઈએ. બહુ મજા આવી એક્સરસાઇઝ છે આ બધી. આપણી સામાન્ય જનરલ નોલેજને વધારે એવી આ બધી વસ્તુ છે. એમાં આપણને સૂચના આપી છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લ્યુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દ ક્લ્યુનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. અને ના સમજ પડે તો તમારે તમારા સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાનના ટીચરનો સંપર્ક પણ કરવાનો છે, એની સલાહ લેવાની છે. તો જુઓ નીચે કૌંસમાં શબ્દો આપેલા છે તેને સમજી લઈએ. કૌંસમાં આપેલું છે ધ સહારા ડેઝર્ટ. સહારાનું રણ. ધ પેસિફિક, પેસિફિક મહાસાગર. માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ પર્વતનું નામ છે. ધ હિમાલય અને છેલ્લે આપી છે ધ નાઇલ, નાઇલ નદી છે, અમેરિકામાં આવેલી છે. ચલો પહેલો પ્રશ્ન છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી ઊંચી પર્વતોની હારમાળા કઈ છે? તો કૌંસમાં આપણે જોઈએ તો એમાંથી પર્વતોની હારમાળાનું નામ એક જ છે ધ હિમાલયાઝ. બીજું વોટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી ઊંચી પર્વતની ટોચ કઈ છે? તો કૌંસમાં જોઈએ તો એમાંથી આવશે માઉન્ટ એવરેસ્ટ. એ સૌથી ઊંચો પર્વત છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ. રિજન એટલે પ્રદેશ. વિશ્વમાં સૌથી વધારે ગરમ પ્રદેશ કયો છે? તો
અહીંયા જે કૌંસમાં આપેલા છે એમાંથી જોઈએ તો ધ સહારા ડેઝર્ટ એટલે રણ પ્રદેશ. સહારાનું રણ છે ત્યાં સૌથી વધારે ગરમી પડે છે. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ? વિશ્વમાં સૌથી વધારે લાંબી નદી કઈ છે? અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે એમાંથી લખીશું આપણે ધ નાઇલ. નાઇલ નદી એ વિશ્વની સૌથી લાંબી નદી છે. હવે પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ? સૌથી વિશાળ દરિયો દુનિયામાં આખા વિશ્વમાં સૌથી મોટો દરિયો કયો છે? તો સૌથી મોટું મહાસાગર કયો છે? તો કૌંસમાં આપણે શબ્દો આપેલા છે તેમાંથી આપણે જવાબ લખીશું ધ પેસિફિક ઓશન. પેસિફિક મહાસાગર એ વિશ્વનો સૌથી મોટો દરિયો છે. અહીંયા આપણે એક્ટિવિટી 6 કમ્પ્લીટ કરી અને પણ તમારે નોટમાં લખવાની છે. ત્યારબાદ એક્ટિવિટી 7 એમાં આપણને જે સૂચના આપી છે તેને પહેલાં વાંચી લઈએ. સ્ટડી ધ ગ્રાફ and say whether the following sentences are true or false. આપેલા ગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને પછી એને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરવાના છે. તો સૌથી પહેલાં આપણે ગ્રાફને જોઈ લઈએ. તમે પણ જુઓ તમારી સ્ક્રીન ઉપર. એમાં જે ગ્રાફમાં જોઈએ તો નીચે જે 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40 એ જે આપેલું છે એ શું છે? પોપ્યુલેશન ઇન 2005. 2005ની સાલમાં આ પોપ્યુલેશનનો રેટ છે. અને ઉપર આડા જે નામ આપેલા છે, ઊભા નામ આપેલા છે, દિલ્હી, પછી કેરિયો, પછી કોલકાતા, પછી તિનાન્જિન, પછી છે મેક્સિકો સિટી, ટોક્યો, લંડન અને ન્યુયોર્ક. આ બધા દેશનું આપણને બ્લેક કલરમાં જે પટ્ટી બતાવે છે જે તે પોલ્યુશન છે એટલે પ્રદૂષણ છે, અને બ્લુ કલરની જે પટ્ટી બતાવે છે તે પોપ્યુલેશન છે. પોપ્યુલેશન એટલે વસ્તી. બરાબર. તો હવે આપણે એનો ગ્રાફ જોવાનો છે કે ભાઈ કયા રાજ્યમાં કે કયા દેશમાં કેટલું પોપ્યુલેશન છે અને કેટલું પોલ્યુશન છે. દાખલા તરીકે આપણે જોઈએ તો દિલ્હીમાં બ્લેક કલરની લાઈન જોઈએ છે તો પોલ્યુશન છે. દિલ્હીમાં સૌથી વધારે પોલ્યુશન છે અને એનું પોપ્યુલેશન ઓછું છે. બરાબર છે. એ રીતે કેરિયોમાં પણ પોલ્યુશન વધારે છે, પોપ્યુલેશન ઓછું છે. તો આ રીતે આપણે હવે નીચેના વાક્યોને આ રીતે ગ્રાફ જોયા પછી નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જોવાનું છે. તો પહેલું જોઈશું આપણે, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કોલકાતા એટલે કે કલકત્તા એ સૌથી વધારે આખા વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર છે. તો આપણે જોઈશું કે એની બ્લેક લાઈન એ સૌથી વધારે લાંબી છે નથી. તો આ વાક્ય ખોટું છે માટે આપણે લખીશું ફોલ્સ. બીજું વાક્ય છે, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ. ટોક્યો અને ન્યુયોર્ક બંનેમાં આપણે જોવાનું છે કે ભાઈ ટોક્યો અને ન્યુયોર્ક એ બંને પ્રદૂષણમાં વધારે છે પણ વસ્તીમાં ઓછી વસ્તી ધરાવતા શહેરો છે. તો ટોક્યો જોઈએ અને બીજું કયું કીધું છે? ન્યુયોર્ક. ટોક્યો અને ન્યુયોર્ક એ બંનેને આપણે આપણા ગ્રાફમાં જોઈશું. ન્યુયોર્ક એ બંનેમાં જોઈશું કે ભાઈ એમાં શું કહે છે? પોલ્યુશન વધારે છે. પોલ્યુશન વધારે છે અને પોપ્યુલેશન ઓછું છે. તો આ તો ખોટી વાત છે. તો અહીંયા આપણે લખીશું ફોલ્સ. ત્યારબાદ ત્રીજું વાક્ય છે કે કૈરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કૈરો એ વિશ્વમાં પોલ્યુશનમાં બીજા નંબરે આવતું શહેર છે. કૈરો એ પોલ્યુશનમાં બીજા નંબરે એટલે બ્લેક કલરની પટ્ટી જુઓ પોલ્યુશન માટે બરાબર છે બીજા નંબરે આવતું શહેર છે. આ વાક્ય સાચું છે.
ચોથું છે તિનાન્જિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તિનાન્જિન સિટી ચાઇનામાં આવેલી છે. તો આપણે મેપમાં જોઈએ તિનાન્જિનની બાજુમાં ચાઇના લખેલું છે. તો સાચું વાક્ય છે એટલે આપણે ત્યાં લખીશું ટ્રુ. પાંચમું વાક્ય છે લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. તો આપણે જોઈએ કે બી લંડન અને ટોક્યો એ બંનેમાં પોલ્યુટેડ, તો બ્લેક લાઇન જોઈએ તો લંડનની ઓછી છે અને ટોક્યોની વધારે છે. તો આ વાક્ય ખોટું સાબિત થાય છે. તો અહીંયા આપણે લખીશું ફોલ્સ. ત્યારબાદ છઠ્ઠું વાક્ય છે દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દિલ્હી આખા વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર છે. તો એમાં જોઈએ આપણે દિલ્હીમાં બ્લેક લાઇન સૌથી લાંબી છે. તો વાક્ય સાચું છે તો આપણે લખીશું ટ્રુ. સાતમું વાક્ય છે મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. મેક્સિકો સિટીમાં પ્રદૂષણ ઓછું છે પણ વસ્તી વધારે છે. જોઈએ આપણે મેક્સિકો સિટીમાં પ્રદૂષણ ઓછું છે અને પોલ્યુશન વધારે છે. તો સાચી વાત છે. બ્લેક કલરની પટ્ટી નાની છે અને બ્લુ કલરની મોટી છે એ ટ્રુ લખીશું. અને આઠમું જે વાક્ય છે કેરિયો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કલકત્તા. કેરિયો ઇઝ મોર પોલ્યુટેડ, પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, ધેન કલકત્તા, કલકત્તા કરતાં વધારે પ્રદૂષિત છે. તો સાચી વાત છે. બ્લેક કલરની પટ્ટી લાંબી છે. એન્ડ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી, અને દિલ્હી કરતાં ઓછું પ્રદૂષિત છે. તો એ પણ સાચું છે. તો આ વાક્યને આપણે ટ્રુ લખીશું. અહીંયા આ રીતે આપણે ગ્રાફને સમજ્યા. કદાચ તમે ઘરે છો અને ક્લાસમાં છો તો મારે સમજાવવામાં થોડી તકલીફ પડી, તમને પણ કદાચ સમજવામાં તકલીફ પડી હોય, પણ તમે ધ્યાનથી ગ્રાફને એકવાર જોશો, સમજશો તો તમે જાતે આ ટ્રુ ફોલ્સને પણ લખી શકશો. ત્યારબાદ એક્ટિવિટી 8, એમાં આપણને કીધું છે નો યોર ક્લાસ. તમે તમારા વર્ગને જાણો. રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. તમારા ક્લાસને લગતી માહિતીની તમારે અહીંયા પૂરવાની છે. હવે આપણે તમે લોકો તો અત્યારે 1.5 વર્ષથી તો એકબીજાના કોન્ટેક્ટમાં છો જ નહીં. તો તમે કદાચ તમારા ક્લાસના બધા સ્ટુડન્ટને આ બધી બાબતને લઈ અને વ્યવસ્થિત રીતે સમજતા જાણતા નહીં હોવ તો આપણે આ એક્સરસાઇઝને સ્કીપ કરીએ છીએ. આ એક્સરસાઇઝ આપણે નહીં કરી શકીએ. કદાચ ક્લાસમાં તમે મારી સામે બેઠા હો તો હું ચોક્કસથી તમને આ એક્સરસાઇઝ સોલ્વ કરાવત અને તમને પણ મજા આવત. તો અહીંયા આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.